મિત્રો, ખાસ તો મારા યંગ મિત્રો કે જે લોકો કેરિયરની શરૂઆત કરી રહ્યા છે અથવા એક લેવલે પહોંચ્યા છે અને અગત્યના નિર્ણયો લેવાના હોય એની માટેનો આ વિડીયો છે. અને જે મારા સમવયસ્ક મિત્રો છે એ તો એગ્રી થશે જ આ વિડીયો સાથે કે સાહેબ મેન્ટરશિપ માટે આવે ત્યારે પૂછે કે સાહેબ નિર્ણય કઈ રીતે લેવો, સાચો નિર્ણય કઈ રીતે લેવો, ડિસિઝન કઈ રીતે લેવો. તો એ ડિસિઝન વેપારનું હોય, આગળના એજ્યુકેશનનું હોય, લગ્નનું હોય, રોકાણનું હોય. એટલે મને એમ થયું કે ચાલો આપણે આજે એ ટોપિક માટે વાત કરીએ, કારણ કે મેં જીવનમાં ઘણા બધા નિર્ણયો લઈને અહીંયા પહોંચ્યો છું. અને લોકો એમ કે ભાઈ શેઠને નિર્ણય લેતા આવડે. વાસ્તવિકતા કદાચ એ જુદી છે. અને મારું મંતવ્ય એવું છે કે નિર્ણય, ડિસિઝન ઇઝ નેવર રાઈટ ઓર રોંગ. બસ ડિસિઝન હોય છે. ફ્યુચર વિલ ડિસાઇડ કે વેધર ઇટ વોઝ અ રાઈટ ડિસિઝન ઓર રોંગ ડિસિઝન. ડિસિઝન લઈએ છે ત્યારે એ કોઈથી રાઈટ કે રોંગ નથી હોતું. પછી લોકો કહેતા હોય કે ભાઈ એમણે તો બહુ સાચા નિર્ણય લીધા અને બહુ મહાન છે. પણ હકીકત એ છે કે ડિસિઝન લેવાતું હોય છે ત્યારે એવું કોઈ કલ્પના નથી હોતી કે એ સફળ થશું કે નહીં થાય, સાચું પડશે કે નહીં થાય. ઓશો રજનીશ, આપ બધા જાણો જ છો, એણે એક બહુ સરસ વાત કરી હતી આ નિર્ણયની બાબતમાં કહું કે જ્યારે નિર્ણય લેવો ત્યારે મોટો લેવો. ઓશો એમ કીધેલું કે अगर आप गधे से लड़ते हो और अगर हार जाते तो लोग बोलेंगे यार गधे से भी हारे, और अगर जीत भी गए तो लोग बोलेंगे ठीक है गधा था तो वो जीत गया, क्या मतलब है. और अगर शेर से लड़ते हो, हार भी जाते तो बोले हाँ हिम्मत वाला था, शेर से लड़ने की हिम्मत की थी, और जीत गए तो बात ही क्या है. तो मित्रों, निर्णयों લ્યો ને જિંદગીમાં જરા મોટા લેજો. ડર લાગશે તો કદાચ નિષ્ફળતા મળશે ને તોય લોકો વાહ કરશે. એટલે મારી ખાસ તમને ભલામણ છે કે લડના હે તો શેર સે, અગર હાર ભી ગયે તો ભી લોગ યાદ કરે. તમે લોકોએ ક્રિકેટ તો જોયેલું જ હશે. ટોસ જીતી અને રમત લે, બેટિંગ પહેલા લે, અને જો જીતી જાય તો ઓડિયન્સ કહેશે સાચો નિર્ણય હતો પહેલું બેટિંગ લીધું. મને કે હારી જાય તો કે આ પીચ ઉપર પહેલું બેટિંગ લેવાય. તો એ જ ક્રિકેટર, એ જ આપણો કેપ્ટન, એને શું નિર્ણય લેતા નહોતો આવડતો? 80% મેચ જીતી ચૂક્યો, એને પછી એ જ ઓડિયન્સ એટલે કે એ સમાજ ટીકા કરશે. ખોટું છે. પહેલી બેટિંગ ન લેવાય. હિટલર યુરોપ, ઓલમોસ્ટ આખું યુરોપ જીતી ચૂક્યો હતો અને એણે રશિયા ઉપર જ્યારે એટેક કર્યો ત્યારે ઘણા બધાએ કીધેલું કે સાહેબ અત્યારે આ સમયે રશિયા ઉપર એટેક ન કરે, ઠંડીની સિઝન શરૂ થાય. અને એને કારણે આગળનો ઇતિહાસ સૌ જાણે છે એટલે ચર્ચા નથી કરતો. પણ એ હારી ગયો અને બાકીનું બધું ખ્યાલ છે. તો શું હિટલરને નિર્ણય લેતા નહોતો આવડતો? એક બહુ સરસ બાબત છે જે બધા જાણે છે, નામ જોગ નહીં કહું, પણ રાષ્ટ્રીય જે પક્ષ છે એ ઘણા બધા સ્ટેટમાં જીતતો હતો અને સીએમ બનાવતો હતો. એક જ સીએમ એવા નીકળ્યા કે જેને સપનું આવ્યું કે મારે પીએમ બનવું. તો શું એ જે રાષ્ટ્રીય નેતાઓ હતા એમને નિર્ણય લેતા નહોતો આવડતો? અને એ નિર્ણય એમનો ખોટો હતો કે નહીં, કે સાચો હતો? ઘણા બધા સીએમ બનાવેલા બીજા સ્ટેટ. રાષ્ટ્રના પરિપ્રેક્ષમાં જોઈએ તો કદાચ એ નિર્ણય સાચો હતો, એમના વ્યક્તિગત પરિપ્રેક્ષમાં જોઈએ તો એ નિર્ણય કદાચ ખોટો હતો. નિર્ણય તે પરિપ્રેક્ષ એટલે પરસેપ્શન ના સાપેક્ષે સાચો ખોટો હોય છે. તમને ખબર, નોકિયા કંપની વિશ્વની સૌથી મોટી મોબાઈલ કંપની હતી. એ જે તે સમયે એણે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ન સ્વીકારી પોતાની તે સિમ્બિયન ચાલુ રાખી હતી. અલ્ટિમેટલી માર્કેટમાંથી એ ગુમ થઈ ગઈ અને માઇક્રોસોફ્ટે ખરીદી લીધી. તો નિર્ણય ક્યારેય સાચો ખોટો હોતો જ નથી. બસ નિર્ણય હોય છે, ભવિષ્ય ડિસાઈડ કરે છે. મારા ભાગે મારા જીવનમાં એવું બન્યું હતું કે મને બોમ્બેની જોબ મળેલી માસ્ટર ડિગ્રી પછી.
એ 3500 રૂપિયા અને ફ્લેટ આપવાના હતા, સ્કૂટર આપવાના હતા. એક તરફ ભૂતાનની જોબ મળી, બ્રિટિશ ઓર્ગેનાઇઝેશન, ત્યાં 10,000 પગાર હતા. તો મેં ભૂતાન સ્વીકાર્યું. જીવનમાં આગળ વધ્યા પછી ખબર પડી કે કદાચ હું બોમ્બે ગયો તો કદાચ ત્યાં બિલ્ડર બન્યો. ઇટ વોઝ અ ડિસિઝન. આ ભાવનગર પાછો આવ્યો. ભાવનગરની મારી કેરિયર બારામાં આપ લોકો જાણો છો એટલે વધારે વિસ્તૃત ચર્ચા નહીં કરું. ઇટ્સ અ ડિસિઝન. ડિસિઝન ઇઝ નેવર રાઈટ ઓર રોંગ. આ મિત્રો ડિસિઝન નહીં લ્યો તો નિષ્ફળતા આજથી જ નક્કી. પણ ડિસિઝન કે મારે સાચો નિર્ણય કેમ લેવો તો એવું હોતું નથી. કાગળ પેન લ્યો, આ નિર્ણયના આ પ્લસ અને માઇનસ પોઈન્ટ છે લખતા જાઓ, અને જેમાં એમ લાગે કે શક્યતા વધારે સારી છે લઈ લો. નહીં લ્યો તો નિષ્ફળતા નક્કી છે. એટલે આજે હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે નિર્ણય લેવામાં સમય નહીં બગાડો. તમારો સાચો નિર્ણય હશે, ખોટો નિર્ણય હશે એવો હોતો જ નથી, બસ તમારો નિર્ણય હોય. ઓલ ધ બેસ્ટ મિત્રો. જિંદગીમાં ખૂબ બધા નિર્ણય લ્યો, ફટાફટ લ્યો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.